વધુ સમાચારમાં વાત કરીએ તો ગઈ તારીખ 31/1/2024ના રોજ ગુલશન મોહમ્મદી ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં આ કામેના પકડાયેલા આરોપી મામદ ખાન મોર રહેવાસી સામખિયારીના છે અને એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સ્પીકર તરીકે મૌલાના મુફ્તી સલમાન અઝહરી રહેવાસી મુંબઈવાળા તો કોમી એકતા તથા જાહેર સુલે શાંતિનો ભંગ થાય તે બદલ બે કોમ વચ્ચે વૈમનસ્ય અને દુશ્મનાવટ ફેલાય તેમજ સરકાર વિરુદ્ધ દ્વેષભાવ ઉત્પન્ન થાય અને મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવાના ઈરાદા ભડકાવ ભાષણ કરવામાં આવ્યું, જેના અનુસંધાને સામખિયાળી પોલીસ સ્ટેશનમાં તારીખ 6/1/2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ કામેના આરોપી મામદ ખાન મોરનાઓને અટક કરવામાં આવ્યું છે। તો આ સાથે આજરોજ જે જગ્યાએ કાર્યક્રમનું આયોજન થયું હતું તે જગ્યા પર લઈ જઈને ડિમોટેશન પંચનામું કરવામાં આવ્યું। તો આ સાથે સમગ્ર કાર્યવાહી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એન ચુડાસમા ભચાઉ, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા સામખિયાળી, પીએસઆઈ વીઆર પટેલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી।